શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હું દિનેશ. હવે જીવન બધાનું બદલાતું જાય છે. બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ થઈ ગયા છે. બધાની દિશા અલગ અલગ થઈ ગઈ છે. હું શું વિચારું છું, તમે શું વિચારો છો, પેલા ભાઈ શું વિચારે, પેલા બેન શું વિચારે, બધાનું અલગ અલગ. ક્યાંય કોઈનો મેળ ખાતો નથી. પોતાના ફેમિલીમાંથી જ જુઓ. એક ફેમિલીમાં સમજો 4 મેમ્બર છે, ચારેય દિશા અલગ છે. સોસાયટીના 18 મકાન છે, 18 દિશા અલગ અલગ છે. બધાની વિચારસરણી અલગ અલગ છે. સમાજ જુઓ, ગામ જુઓ. ગામમાં જેટલી જ્ઞાતિના લોકો રહે છે તેમની તમામની દિશા અલગ અલગ છે, દ્રષ્ટિકોણ અલગ છે, સોચ અલગ છે. ગામમાંથી તાલુકામાં આવો, તાલુકામાં અનેક ગામડાઓ, અનેક કાસ્ટ છે, અનેક ફેમિલી છે. બધાની જો દિશા, વિચારસરણી, દ્રષ્ટિકોણ, રહેણી કરણી, વર્તન, વાણી વર્તન બધું જ અલગ થઈ ગયું છે. ખૂબ જ બદલાઈ રહ્યું છે. અને તે પણ પુષ્કળ ઝડપથી 280 કિલોમીટરની સ્પીડથી જે પવન આવે ને એ પવનની દિશા ઝડપથી બદલાઈ રહ્યું છે. તાલુકામાંથી જિલ્લામાં આવો તેથી વિશેષ તમને ધૂંધળી અસર લાગશે. તમે કલ્પના નહીં કરી શકો. જિલ્લાઓમાંથી રાજ્યમાં આવી જાઓ, એક રાજ્યમાં પગ મૂકો અને ચારે બાજુ ફરીને જુઓ. તમારી દ્રષ્ટિ નાખીને જુઓ, અનુભવો. તમને એમ થશે કાશ નર્કમાં આવી ગયા. આ બધું ક્યાં જઈને અટકશે? મને તો નથી લાગતું આનો કોઈ અંત હોય. દિવસે જે પરિસ્થિતિ બગડતી જાય છે ને એ પરિસ્થિતિ ક્યારેય સુધારો પર આવતી નથી. આજ સુધી કૃષ્ણ પણ લાવી નથી શક્યા, રામ પણ લાવી શક્યા નથી. તો આપણા મોદી સાહેબનું તો હેસિયત છે. દેશ છોડીને બીજા દેશોમાં પગલાં માંડો. જોવો આજે શું થઈ રહ્યું છે. ચારેય બાજુ અંધાધૂંધી, અરાજકતા. હોડ ઊભી થઈ જાય. હોડ એક શું લૂંટીને લેવો છે બધાને? કોની પાસેથી તમે લૂંટી રહ્યા છો? એક મારા જેવા મિત્રોની પાસેથી તમે લૂંટી રહ્યા છો, મારી રહ્યા છો. એકબીજાના ફેમિલીને મારી રહ્યા છો. આ શું બતાવે છે? આ મને લાગી રહ્યું છે પલટો આવી રહ્યો છે. વિનાશ. કહેવત છે ઘડિયાની, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે મને લાગી રહ્યું છે આ વાત સાચી છે. આ એક વિનાશ જ છે. ગળો તમારો છલકાઈ ગયો છે. પાપનો ગળો છલકાઈ ગયો છે. એટલે ઉપરવાળો બેલેન્સ કરી રહ્યો છે, હિસાબ કિતાબ કરી રહ્યો છે, બેલેન્સ શીટ મેળવી રહ્યો છે. આમાં તમારી બેલેન્સ શીટ જોજો, ખાસ જોજો. તમારી બેલેન્સ શીટની પરિસ્થિતિ શું છે? ખાધમાં જાય છે કે નફામાં જાય છે કે સરપ્લસ રહે છે? હું તો માનું છું ભગવાન હવે બધાને સદબુદ્ધિ આપ. ક્યાંય શાંતિ નથી. મારે શાંતિ મેળવવી છે. મેં એક ઉપાય શોધ્યો છે. આ મારો વિડીયો જુઓ, સાંભળો, દિલથી વાંચો, સાંભળો
અને પછી વિચારીને તમે મારો કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ નંબર છે, મારું નામ છે દિનેશ પટેલ. મારો મોબાઈલ નંબર છે 9099143339. ફરી એકવાર 9099143339. દિનેશ પટેલ. હું એટલું જ કહેવા માગું છું, હું ખૂબ જ ત્રાસી ગયેલો છું. હું ખૂબ દૂરનું જોઈ રહ્યો છું. ખૂબ દૂર જેમ હું આગળ જોતો જાઉં છું તેમ અંધકાર આવતો જાય. પુષ્કળ અંધકાર છે. એ અંધકારનું હું આગળ જોઈ નથી શકતો. મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. ખૂબ જ ડર લાગી રહ્યો છે. આ ડરને ભગાવવા માટે, ડરને શાંત પાડવા માટે મેં કિમ્યો એક પટલું ભરી રહ્યો છું. જો તમારામાંથી કોઈને પણ સમય મળે તો એક દિવસ મારી સાથે રવિવારે આવો, મારા ઘરે આવો, આપણે બહાર મળીએ. મારા ઘરે આવો અથવા આપણે બહાર મળીએ. કોઈ પાર્કમાં મળીએ, રિવરફ્રન્ટ મળીએ, કોઈ લેકમાં મળીએ, કોઈ ગાર્ડનમાં મળીએ. સવારથી રાતના 10 સુધી મળીએ. એકબીજાના સુખ દુઃખની વાતો શેર કરીએ. સાથે મળી ચા નાસ્તો કરીશું. થોડા ગપ્પા મારીશું, હરીશું ફરીશું, બેસીશું. બપોરનું ભોજન સાથે લઈશું. ફરી પાછા ગપ્પા મારીશું. કોઈ નાની મોટી રમત રમીશું કે જેથી જીવનમાં આનંદ ઉત્સાહનો પડઘો ફૂટે, કોઈ નવાઈ વિચારસરણી આવે. ત્યારબાદ બપોરનું ચા નાસ્તો કરીશું. ફરી પાછા ગપ્પા મારીશું. કોઈ મિત્રો સાથે વાતોચીતો કરીશું. એમનો જો ટાઈમ હોય તો બોલાવીશું, બેસીશું. સાંજનું ભોજન લઈશું, ઇવનિંગ વોક કરીશું, ફરીશું, લટાર મારીશું, ગપ્પા મારીશું. ત્યારબાદ રાતની રોશની થોડી અલગથી જોઈશું. એક બે આંટા મારીશું. સાથે ગુડ નાઇટ કહીશું, જય શ્રી કૃષ્ણ કહીશું, જય સ્વામિનારાયણ કહીને છૂટા પડીશું. આ જો દર રવિવારે આ રીતનું થતું હોય અને તમે કોઈ આવતા હોય તો બહુ જ મજા આવશે. તમારે આવવા જવાનો, ચા નાસ્તો જમવાનો કોઈ જ ખર્ચની ચિંતા કરવાની નથી. એ બધું હું ભોગવી લઈશ. પણ તમે જરૂર મારી સાથે આવો. હું જેટલો ફ્રેશ રહીશ એટલો એનાથી વધારે તમે ફ્રેશ રહેશો. તમે આનંદ પામશો, આનંદ માણશો, મોજ મસ્તી કરશો. તો મને જરૂર ચોક્કસથી આવશો. હું તમારા ફોનની રાહ જોઉં છું. હું જોઉં છું કોણ પહેલો મને ફોન કરે છે. જે મને પહેલો ફોન કરશે એ મારા માટે કુદરત ભગવાન છે એવું બનશે.